પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીના આ રોજ યોજાવાનો છે. મંદિરનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. બોલિવૂડના સ્ટાર્સ સહિત દેશભરમાંથી પ્રખ્યાત હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતનો પહેલો પૌરાણિક શો રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા નિભાવનાર સુનિલ લહેરીને આમંત્રિત કરવામાં આવ્યા નથી. જ્યારે શોમાં રામ અને સીતાની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયાને આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે વધુ દિવસો બાકી રહ્યા નથી. તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરના અભિષેક કાર્યક્રમ માટે અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયાને ખાસ આમંત્રિત કરાયા હોવાના અહેવાલ છે. પણ ચોંકાવનારી વાત એ છે કે રામ ભગવાનના ભાઈ લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનિલ લહેરીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ વાતથી સુનિલ લહેરી નારાજ થયા છે અને તેમને તેમની નારાજગી પણ વ્યક્ત કરી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન સુનિલ લહેરીએ કહ્યું કે મને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું નથી, પરંતુ સુનિલ કહે છે કે તે આનાથી નિરાશ નથી. જો કોઈએ કોઈ ફંક્શનનું આયોજન કર્યું હોય તો તે દરેક વખતે બોલાવે તે જરૂરી નથી. વધુમાં અભિનેતાએ કહ્યું, જો તેને ઐતિહાસિક કાર્યક્રમનો ભાગ બનવાની તક મળતી હોત એ એમની માટે સૌભાગ્યની વાત હોત. આગળ તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે આયોજકોને એવું નહીં લાગ્યું હોય કે લક્ષ્મણનું પાત્ર આમંત્રિત કરવા માટે એટલું મહત્વનું છે, અથવા કદાચ તેઓ તેને વ્યક્તિગત રીતે પસંદ કરતા નહીં હોય. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ માટે રામાયણ શોના ક્રૂમાંથી કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી. રામાયણ શોનું નિર્દેશન રામાનંદ સાગરે કર્યું હતું. તે આ શોના લેખક પણ હતા. ડીડી નેશનલ પર 1987 અને 1988 ની વચ્ચે આ શો પ્રસારિત થયો હતો.